કેમ છો? મજામાં? વેલકમ ટુ માય ચેનલ હંગર પ્લે. તો આજે હું ગોતા વિસ્તારમાં આવ્યો છું. અહીંયા એસજી હાઈવેથી નજીક અહીંયા ગણેશ ગ્લોરી 11માં, જ્યાં આપણે સવારે ઉઠીને જેની જરૂરિયાત પડતી હોય છે, જેમ કે આપણે સવારે વહેલા ઉઠીને પહેલાં શું જોઈએ છે તો ચા જોઈએ છે. તો ચા માટેનો કોન્સેપ્ટ લઈને ચાય હેના જે આવેલી છે, તો આપણે એના વિશેની માહિતી લેવા આવ્યા છે. તો એમાં એની ચા એક નવી કોન્સેપ્ટ લઈને આવી છે કે બદામ ચા, જે બહુ જ અત્યારે અહીંયા અમદાવાદ ખાતે ધૂમ મચાઈ રહી છે. તો આપણે અહીંયાના જે કહેવાય છે સ્નેક્સ, પેરી પેરી સમોસા અને ચાય, એ બંનેનો ટેસ્ટ માણીએ જે ચાય એમાં મળે છે. અને તમે આ વિડીયો છેક છેલ્લે સુધી જોજો મારો, તો તમને ટોટલી હું આની ચાયની માહિતી પૂરી પાડીશ. જેના આઉટલેટ ઘણા બધા અમદાવાદમાં ઘણી ઘણી જગ્યા છે, તો તમે કઈ બી જગ્યાએ જઈને આઉટલેટ ઉપર જઈને તમે ચા પી શકો છો અને એની મોજ માણી શકો છો. એ સાથે સ્નેક બી સારો મળે છે. તો આપણે હવે એની ડિટેલ્સ મેળવવા માટે આપણે એમના અંદર કોન્સેપ્ટમાં જઈએ. હા, તો આપણે જે ઓર્ડર આપ્યો હતો એમાંનું આપણે એક બદામ ચાય અને પેરી પેરી સમોસા જે આપણે મંગાવ્યા હતા તે આવી ગયા છે. તો હવે આપણે આનો સ્વાદ માણીએ કે જે અહીંયાની બહુ પ્રખ્યાત આઈટમ છે અને એ ખૂબ જ સરસ આવે છે. તો એકદમ સોફ્ટ છે અને સારા એવા સમોસા છે. જે પેરી પેરીનો જે ટેસ્ટ આવવો જોઈએ બિલકુલ આ સમોસામાં છે. જેની ચાય જોડે તમે ચૂસી મારશો તો એની અલગથી આનંદ આવશે. તો 100% અહીંયા તમે આવો એકવાર અવશ્ય મુલાકાત લો. ચા, બદામ ચા સાથે પેરી પેરી સમોસા, એ બંનેનો તમે ચા પીને આનંદ મેળવો. ये चाय में पानी रहता है, उसके अंदर शुगर ऐड होती है, टी लीफ ऐड होती है. उसे हम 3 मिनट्स तक बॉईल करते हैं स्लो गैस पे. थ्री मिनट्स तक इसका बॉइलिंग प्रोसेस रहता है. इसे हम स्लो गैस पे बॉईल करते हैं टी लीफ को अच्छे से. 3 मिनट्स बॉईल होने के बाद इसके अंदर हम मिल्क बॉईल किया हुआ यूज़ करते हैं. मिल्क ऐड करने के बाद 3 मिनट्स मोर इसको बॉईल करना रहता है. टी लीफ और वाटर जो शुगर के साथ मिक्स हुआ है, इसका 3 मिनट का प्रोसेस रहता है. ये 3 मिनट तक बॉईल होती है. इसीलिए हम इसको अच्छे से पकाते हैं 3 मिनट तक स्लो गैस पे. 3 मिनट्स तक ये बॉईल हो चुका है. तो टोटली इसे 6 मिनट चाय को पके हुए हो गई है. तो अभी ये इजी से पक गई है. अब हम दूसरे पैन में हमारा जो मसाला है, ये हमारा बादाम मसाला है, ये हम पर ऐड करते हैं और इसके अंदर चाय को स्टेन करते हैं. स्टेन करने के बाद हम इसे 1 मिनट तक और बॉईल करेंगे. ये 1 मिनट तक हमारी बादाम चाय बादाम मसाले के साथ अच्छे से बॉईल हो चुकी है लो टेम्परेचर पे.
एंड इसको अभी सर्व हम हमारे जो क्वांटिटी वाले कप्स है 130 ml के उसमें सर्व करेंगे। एज पर रेसिपी हमारी चाय तैयार है। We are having office in Ganesh Glory, and it's been almost 4 months that I have usually coming here for a cold coffee or Maggie. So it has. I have always experienced the cold coffee is amazing. It's not much sweeter. It is not much hard as well. So it is a perfect texture with cream and milk and sugar, all the things. And Maggie is also I'm loving it already. I'm having it right now. So it's been my one of the favorite things of Maggie for this about this place. So you guys are doing amazing. Thank you. મસ્ત ટેસ્ટ છે આનો. જેમ બદામ ખાવાથી આપણું માઉથ ફ્રેશ થઈ જાય છે એ રીતે ચાય અને બદામનો બેનો ઇન્ગ્રીડિયન્ટ્સ જે કહેવાય છે બંને અલગ ટેસ્ટ આવે છે. તો તમે એક વખત 100% બદામ ચાયનું એક કપ ચા પી લેશો એનામાં તો બહુ સારું રહેશે. ખરેખર બહુ સારી ચા છે, ટેસ્ટી ચા છે. તમે એક વખત આવીને જરૂરથી ત્યાં ટેસ્ટ કરો. બસ તો આ વિડીયોને અહીંયા હું વિરામ આપું છું. તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને કોમેન્ટ આપજો અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હા.